અમેરિકામાં રહેતા આપણા ગુજરાતીઓ ત્યાં ડોલરમાં કમાણી કરે છે, થોડા ડોલર બચાવે છે, પછી તેના રોકાણ અંગે વિચારે છે. શું તમે પણ એવા ભ્રમમાં જીવી રહ્યા છો કે ભારતમાં ખરીદેલી તમારી જમીન તમને રાતોરાત માલામાલ કરી દેશે? તો સાવધાન, કારણ કે આંકડાની માયાજાળમાં તમે કદાચ એવું સત્ય ચૂકી રહ્યા છો જે તમારા લાખો ડોલરનું ધોવાણ કરી રહ્યું છે. જે નફો તમને કરોડોમાં દેખાય છે તે હકીકતમાં ખોટનો સોદો તો નથી ને. એક એવી શક્તિ જે તમારી જાણ બહાર તમારી સંપત્તિને ઓગાળી રહી છે. તેનું સનસનીખેજ સત્ય જાણવા માટે આ વિડીયો અંત સુધી જોવો જ પડશે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો દિવસ રાત મહેનત કરીને ડોલર કમાય છે અને તેમનું સૌથી મોટું સપનું હોય છે પોતાની માતૃભૂમિ એટલે કે ગુજરાતમાં જમીન કે મિલકત ખરીદવી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જમીન ખરીદવી એ ખરેખર ફાયદાકારક છે કે નુકસાનકારક? જ્યારે પણ આપણે ભારતમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન માત્ર જમીનના વધતા ભાવ પર જ હોય છે. પણ એક એનઆરઆઈ તરીકે તમારે કરન્સી લોસ એટલે કે ચલણના ઘસારાને ગણતરીમાં લેવો ખૂબ જ અનિવાર્ય છે. ચાલો આ આખી વાતને એક ચોંકાવનારા ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે વર્ષ 2015માં અમેરિકાથી $1,00,000 ભારત મોકલ્યા અને તે સમયે $1નો ભાવ આશરે ₹65 હતો, જેનો અર્થ એ થયો કે તમને ભારતમાં ₹65 લાખ મળ્યા અને તમે આ રકમથી અમદાવાદ કે સુરત જેવા શહેરમાં એક શાનદાર પ્લોટની ખરીદી કરી. હવે 10 વર્ષ પછી એટલે કે વર્ષ 2025-26માં એ જ પ્લોટની કિંમત વધીને ₹1,20,00,000 થઈ ગઈ અને ઉપરથી જોતા એવું લાગે કે તમને પૂરા ₹55 લાખનો જંગી નફો થયો છે. પણ અહીં જ અસલી ખેલ શરૂ થાય છે. જ્યારે તમે આ ₹1,20,00,000ને ફરીથી ડોલરમાં ફેરવવા જશો ત્યારે આજના ડોલરનો ભાવ આશરે ₹92 થી ₹93 છે અને જો તમે ગણતરી કરો તો તમારી પાસે માત્ર $1,29,000 જ આવશે. આનો સીધો અર્થ એ થયો તમે 10 વર્ષ પહેલા જે $1,00,000 રોક્યા હતા તેના પર તમને માત્ર 29% વળતર મળ્યું અને જો આ જ પૈસા તમે અમેરિકાના શેરબજારમાં રોક્યા હોત તો કદાચ તમારા પૈસા 2 ગણા કે 3 ગણા થઈ ગયા હોત. આ સ્થિતિને જ કરન્સી ડેપ્રિસિએશન એટલે કે ચલણનું અવમૂલ્યન કહેવામાં આવે છે. ભારતમાં જમીન લેવાના ફાયદા પણ છે, જેમ કે જો તમે વોલેરા, SIR અથવા ગિફ્ટ સેવી જેવા હાઈ ગ્રોથ વિસ્તારમાં રોકાણ કરો જ્યાં વિકાસની ગતિ અત્યંત તેજ છે તો ત્યાં જમીનના ભાવ એટલી ઝડપથી વધે છે કે તે ડોલરના વધારાને પણ માત આપી દે છે. અને ઘણા ગુજરાતીઓ માટે તો ભારતની જમીન એ માત્ર રોકાણ નથી પણ પોતાની માતૃભૂમિ સાથેનું એક અતૂટ જોડાણ પણ છે. પણ સાથે જોતા તેના ગેરફાયદાને પણ અવગણી શકાય નહીં, કારણ કે જમીનમાં લિક્વિડિટી ખૂબ ઓછી હોય છે. એટલે કે જ્યારે તમારે તાત્કાલિક પૈસાની જરૂર હોય ત્યારે જમીન તરત વેચાતી નથી અને તે વેચતી વખતે તમારી કેપિટલ ગેઇન્સ ટેક્સ અથવા પૈસા પાછા અમેરિકા લઈ જતી વખતે ફેમાના કડક નિયમોનું પાલન કરવું પડે છે, જેમાં ઘણો મોટો ખર્ચ થઈ જાય છે. ટૂંકમાં જો તમે માત્ર આર્થિક નફા માટે જ જમીન લેવા માંગતા હો તો એવી જ જગ્યા પસંદ કરજો જ્યાં તમને વાર્ષિક વળતર 15% કરતાં વધુ મળવાની પૂરેપૂરી શક્યતા હોય, કારણ કે દર વર્ષે રૂપિયો 3 થી 5% જેટલો ઘસાય છે. અને જો તમારી જમીન વર્ષે 15%ના દરે વધે તો જ તમને ડોલરમાં સાચો નફો મળી શકશે. બાકી આંકડામાં તો તમે કરોડપતિ કહેવાશો, પણ જ્યારે ડોલરમાં હિસાબ કરશો ત્યારે તમારો નફો અપેક્ષા કરતા ઘણો ઓછો સાબિત થશે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે? આપણે શું ભૂલ કરતા હોઈએ છીએ તે અંગે કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.